નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। શિયાળો સ્પેશિયલ આપણે અડદિયા બનાવ્યા છે, તો 3.5 કિલો જેવા અડદિયા બનાવ્યા છે। તો અડદિયાની ફૂલ કમ્પ્લીટ માહિતી આપણે આપી છે। તો આવી રીતે તમારે જો ઘરે કિલો 2 કિલો 3 કિલો અડદિયા બનાવવા હોય તો બનાવી શકો। તો આ વિડીયો આખો જોજો, આમાં આપણે કમ્પ્લીટ અડદિયાની રેસીપી આપી છે, તો આ વિડીયો તમારો ઉપયોગી બનશે। નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો શિયાળાના સ્પેશિયલ આપણે અડદિયા બનાવવાના છે। તો તમે ઘરે અડદિયા બનાવવા માંગતા હોય તો આવી રીતે બનાવજો। 1.25 કિલા અડદના લોટમાંથી આપણે 3.5 કિલો જેવા અડદિયા બનશે। તો બધું મટીરીયલ આપણે જોખીને બતાવશું, એકદમ કમ્પ્લીટ કંદોઈ ટાઈપ આપણે અડદિયા બનાવીએ છીએ। તમારે ઓછા ખર્ચામાં 3.5 કિલો અડદિયા બની જાય। તો એના માટે આપણે 1.25 કિલો અડદનો લોટ લઈ લઈએ। તો આપણે આ શોકીમાં અડદના લોટનો દાબો દઈ દેવું। આ જીરો છે, આપણે આમાં 1.25 કિલો અડદનો લોટ લઈ લઈએ। તો આ 1.25 કિલો આપણે અડદનો લોટ લીધો છે, એમાં આપણે 1 કિલો ઘી નાખશું। ઘીને પહેલા આપણે ગરમ કરી નાખીએ અડદના લોટમાં। તો આપણે 1 કિલો આખું ઘી પહેલા ગરમ કરી નાખશું। તો આપણે 1 કિલો ઘી લીધું છે, અને ગરમ કરી નાખીએ। ઘીને આપણે પહેલા ફૂલ ગરમ કરીને પછી દૂધ ને ઘી આપણે લોટમાં અડદના લોટમાં નાખીને દાબો દઈ દેવું। ધીમા ગેસ ઉપર 10 મિનિટ ઘીને ગરમ કરી દેવાનું। તો મિત્રો, હવે અડદિયાનો આપણે દાબો દઈ દઈએ। આપણે લોટને વચ્ચે આવો ખાડો કરી દેવાનો, અને આમાં આપણે 200 ગ્રામ ઘી નાખશું। ઘી ફૂલ ગરમ થઈ ગયું છે। આ ગ્લાસમાં આપણે 200 ગ્રામ જેવું દૂધ છે, તો આપણે દૂધ નાખી દઈએ। દોઢસો ગ્રામ જેવું દૂધ નાખ્યું છે। તો આપણે અડદના લોટને આવી રીતે દાબો દઈ દેવાનો। ઘી થોડું ગરમ છે, ગરમ ઘી આપણે લોટમાં મિક્સ કરી દેવાનું, દૂધ ને ઘી બંને બરાબર હાથે। ગરમ ઘી હશે તો દાબો મસ્ત લાગશે, અને લોટ સેજે કોરો ના રહેવો જોઈએ। આગળ આપણે દાબો કેવી રીતે દેવો હું તમને ફૂલ પ્રોસેસ બતાવું છું। તો આપણે દૂધ ને ઘીમાં બરાબર અડદનો લોટ મિક્સ કરી દઈએ, અને પછી હાથે સોરી નાખશું। તો આવી રીતે આપણે ઘીને દૂધમાં અડદનો લોટ મિક્સ કરી દેવાનો। દાબો ફૂલ દેવાનો, અડદનો લોટ કોરો ના રહેવો જોઈએ। ઘરે કોઈ અડદિયા બનાવતું હોય તો થોડોક દાબો દેવામાં લોભ કરે, તો એના અડદિયા બરાબર દાણેદાર અને થોડા સારા ન બને, થોડી સિકાશ આવી જાય। આવી રીતે અડદિયા બનાવવાના તો મસ્ત બનશે। આપણે ફૂલ પ્રોસેસ બતાવીએ છીએ, આમાં આપણે કંઈ પણ કાપશું નહીં। ઘી ને દૂધ દાબાનું મિક્સ થઈ ગયું છે। હવે આપણે આવી રીતે હાથે આમ સોરી નાખવાનું। આવી રીતે સોરી નાખવાનું। પછી આપણે લોટને સારી નાખશું સાઈડેથી। આવી રીતે દાબાનું ઘી ને દૂધ મિક્સ કરી દેવાનું। આ બાજરી ચોખા સારવાનો સાયણો છે, આમાં આપણે અડદનો જે દાબો દીધેલો લોટ છે એને સારી નાખીએ। આપણે આવી રીતે બધું લોટ સારી નાખીએ। આનાથી આવી રીતે લોટ દાબો દઈને સારવો ફરજિયાત છે।
આવી ગોટી ગોટી વધીને આમ આપણે હાથે મસળી નાખવાનું, તોડી નાખવાનું, પછી આપણે સારી નાખશું. થોડાક આવી રીતે સૂંધી નાખવાના એટલે સરાઈ જાય. પછી આમ સારી નાખીએ. ધાબો દીધા પછી અડદના લોટને સારવો ફરજિયાત છે. આવી રીતે સાયણીથી સારી નાખવાનો, તો જ અડદિયા એકદમ ટેસ્ટ કણીદાર બનશે. લોટને ધાબો દીધા પછી આપણે સારી નાખ્યો છે. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ધાબો દઈ ગયેલ લોટ નાખીએ. ગેસ ધીમો રાખવાનો. ઘી ગરમ થઈ ગયું તો આપણે ધીમા ગેસ ઉપર ગેસ ધીમો કરી દીધો છે. ધીમા ગેસ ઉપર હવે આપણે 30 થી 35 મિનિટ અડદના લોટને શેકશું. આમાં 800 ગ્રામ ઘી લોટમાં લીધું. અડદના લોટને શેકવાની ફૂલ પ્રોસેસ બતાવું છું તમને. અને લોટ બને ત્યાં સુધી આવી લોખંડની કડાઈમાં જ શેકવાનું, એટલે તમારે મસ્ત શેકાય. અડદિયો સેજ પણ કાળો નહીં પડે. એલ્યુમિનિયમની કડાઈ હે તો અડદિયા કાળા પડીએ અને અડદનો લોટ ઉપરથી બળીએ અને અંદરથી ના શેકાય. લોખંડની કડાઈ હે ધીમા ગેસ ઉપર તમે 35-40 મિનિટ શેકશો તો સરસ શેકાઈ જાય. લોટ શેકાઈને 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો મિત્રો જો આ ગેસનો ટેમ્પરેચર ને તાપ બતાવું તમને. એટલા ગેસ ઉપર હું અડદનો લોટ શેકું છું. આ ગેસ ઉપર આપણે 35 થી 40 મિનિટ ગેસ ઉપર શેકશું. આપણે થોડોક શેકાઈએ પછી થોડુંક ફાસ્ટ કરશું, એ પણ આપણે 30 મિનિટ પછી. 6 મિનિટ જેવું થઈ ગયું છે, એટલે ધીમા ગેસ ઉપર આવી રીતના પકે છે. 15-20 એલચીના દાણા ફોલી નાખ્યા છે. આ એલચીને અને એક જાયફળ લીધું છે. આનો આપણે મસાલો બનાવી નાખીએ અડદિયામાં નાખવાનો. જાયફળનો આપણે 2 ટુકડા કરી નાખીએ. એલચીના દાણા નાખી દઈએ 20 પછી. થોડી ખાંડ નાખી દઈએ. તો આ એલચી જાયફળનો પાવડર થઈ ગયો છે. આપણે અડદિયામાં નાખશું મસાલો. તો મિત્રો લોટ શેકાઈને 20 મિનિટ જેવું થઈ ગયું છે. થોડોક ગોલ્ડન જેવો થયો છે. હજી આપણે લોટને 10-15 મિનિટ શેકવો પડશે. આપણે ધીમા ગેસ ઉપર જ લોટ શેકીએ છીએ એટલે સરસ શેકાઈ જાય. અડદનો લોટ શેકાઈને 25 મિનિટ જેવું થઈ ગયું છે. થોડો ગોલ્ડન થઈ ગયો છે. ધીમા ગેસ ઉપર શેકીએ છીએ. હજી આપણે લોટને 10 મિનિટ શેકવાનો છે. ગોલ્ડન દેખાવા માંડે ત્યાં સુધી આપણે લોટને શેકશું. આવી રીતે લોટ શેકાવા મળશે. થોડો ઉભરો આવશે, તમારે શેકાવાનું, મૂંઝાવાનું નહીં. તોય આપણે ગોલ્ડન આપણે એમ લાગે કે લોટ શેકાઈ ગયો છે ક્યાં સુધી શેકશું. હજી આપણે લોટને 5 મિનિટ સુધી શેકશું. હજી થોડા ગોલ્ડન થવા દઈએ. હજી થોડો સફેદ લાગે છે, થોડોક હજી લોટને 5 મિનિટ શેકી નાખીએ. 25 મિનિટ જેવું થયું છે ટાઈમ. લોટ શેકાઈને 35 મિનિટ જેવું થઈ ગયું છે. લોટ શેકાઈ ગયો છે. હવે આપણે આમાં જોઈ લો.
આવી રીતના શેકવાનું રાઈ. જો થોડો થોડો ગોલ્ડન થઈ ગયો છે, પહેલાં આપણો અડદનો લોટ વ્હાઈટ હતો, થોડો ગોલ્ડન થઈ ગયો છે. હજી આ ગરમ ઘી છે, જ્યાં સુધી ઘી ઠરશે ત્યાં સુધી શેકાય. કે આપણા કાજુ બદામના ટુકડા નાખી દઈએ, એ પણ સરસ શેકાઈ જાય. તો મિત્રો 40 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા અડદનો લોટ જો આવી રીતે સરસ શેકાઈ ગયો છે. તો આપણે ધીમા ગેસ ઉપર શેકો છે એટલે 40 મિનિટ જેવું થઈ ગયું છે. તો આવી રીતે 40 મિનિટ જેવું થઈ ગયું છે. આવી રીતે આપણે અડદનો લોટ શેકી નાખ્યો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને નીચે ઉતારી સાહણી મૂકી દઈએ. નીચે મૂકી દીધું છે. ઘી ગરમ છે ક્યાં સુધી પાકશે ત્યારે ક્યારેક તવીથું મારતા રહે. તો આપણે સાહણી બનાવી નાખીએ. આપણે 1 કિલો ખાંડ લઈ લઈએ. ખાંડ ડૂબે એટલું પાણી નાખી દઈએ આપણે. આ લોટને આપણે હજી એકવાર હલાવી નાખીએ. જો હવે તમને એકદમ સરસ ગોલ્ડન દેખાય છે, શેકાઈ ગયું એવું લાગે છે. અડદિયામાં તમારે માવો અથવા થાબડી નાખવી તો નાખી શકો આ સમયે. અમે કાંઈ નાખવાના નથી, માવો કે થાબડી. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ગેસ ધીમો જ રાખશું. ધીમા ગેસ ઉપર જ આપણે સાહણી બનાવી નાખીએ. આ 2 તારની સાહણી બનાવવાની છે. મિત્રો આપણે ખાંડ ઓગળવા માંડી ગઈ છે. સાહણી આવતા કેટલો ટાઈમ થાય ને કેવી સાહણી બનાવી હું તમને કમ્પ્લીટ બતાવું છું. જો હજી તો ખાંડ ઓગળે છે. ગેસ આપણો ધીમો છે અને સાહણી મૂકીને આપણે 5-7 મિનિટ થઈ છે. 25 મિનિટ જેવો ટાઈમ લાગશે કમ્પ્લીટ સાહણી આવતા. આપણે જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે ધીમા ગેસ ઉપર જ આપણે ગરમ કરશું. 10 મિનિટ પછી આવી રીતે સાહણી ઉકળવા માંડશે. ખાંડ ઓગળી ગઈ છે આપણી અને સાહણી બનાવી એને 10 મિનિટ થઈ છે અને હવે 10 મિનિટની વાર લાગશે ત્યાં સાહણી આવી જાય. આપણે ગેસનું ટેમ્પરેચર ધીમું જ છે. ગેસનું ટેમ્પરેચર એટલું જ છે, આપણે ફાસ્ટ નથી કર્યું એટલે ઉપર જ સાહણી બને છે. મિત્રો સાહણી આવી કે નહીં હું તમને બતાવું. જો આવી રીતે થઈ છે સાહણી, હજી સાહણી આવી નથી એની જોવાની એક સ્ટ્રીક બતાવું તમને. સાહણી ઓછી કરી છે, આ ધાર કરવાની. જો આ ટીપા પડે છે, ટીપું પાછું ઊંચું થઈ જાય એટલે સમજવાનું સાહણી 2 તારની આવી ગઈ છે. હજી આપણે 1 તારની સાહણી આવી છે. હજી થોડી કડક સાહણી કરવાની છે આપણે, એટલે અડદિયા સરસ વળીએ. તો આપણે જો સાહણી હવે આવી ગઈ છે. જો તમે જો સમસમાંથી આવી રીતે જો આ પાછું ટીપું પાછું છોટી જાય છે. આવું થવા માંડે એટલે સમજી જવાનું સાહણી આવી ગઈ. અને આ પાણી હોય તો આ સાહણી છે, આપણે પાણીમાં નાખીએ તો જો આ રીતના જામી જાય છે. જો તમે જામી ગઈ છે, આ સાહણી આવી ગઈ છે. અને એક બીજી રીત પણ છે, હું તમને બતાવું. હાથમાં લેવાનું અને આમ જોવાનું. જો આ લાર છોટી જાય છે, વચ્ચે લાર થાય છે. કમ્પ્લીટ આપણી છાણની 2 તારની આવી ગઈ છે, અડદિયા માટે થઈ ગઈ છે. જો આવી રાખવાની. આપણે ગેસ બંધ કરી દઈએ. તો આપણે છાણની હવે અડદિયામાં નાખીએ.
આપણે એકદમ સિમ્પલ નેચરલ અડદિયા બનાવ્યા છે, કોઈ જાતનો કલર માવાનો કોઈ ઉપયોગ નથી કર્યો. આવી રીતે સિમ્પલ અડદિયા બનાવ્યા અને ખૂબ જ ટેસ્ટી બનશે. તમે આ સમયે થોડોક માવો પણ નાખી શકો, થાબડી પેંડા આવે એ પણ નાખી શકો, પણ આપણે એવું કંઈ નહીં નાખતા. વગર થાબડીએ માવાએ અડદિયા બનાવ્યા છે. આવી રીતે હવે આપણે ખાંડની સાહણીમાં જે આપણું અડદિયું શેકેલું છે એ મિક્સ કરી દઈએ છીએ અને ઉપરથી હવે આપણે મસાલા નાખી દેવું થોડાક. બરાબર સાહણીમાં અડદિયું મિક્સ કરી દેવાનું 5 મિનિટ. હવે તે કમ્પ્લીટ સાહણી અડદિયામાં મિક્સ કરી દેવાનું. આપણો શિયાળો છે એટલે આપણું અડદિયું જામતા કલાક જેવું થઈ જાય, પછી ધીમે ધીમે જામવા મળશે, સાહણીમાં જામશે. ઘીમાં આપણે 50 ગ્રામ ગુણ શેકી નાખવાનું. મારી પાસે શેકેલો પડ્યો હતો, ના હોય તો તમારે પહેલાં શેકી નાખવાનું ઘી ગરમ હોય ત્યારે. આ 150 ગ્રામ જેવું બદામનું શીણ નાખી દઈએ છે. આપણા સબસ્ક્રાઈબર અમેરિકાથી, કેનેડાથી, વિદેશમાંથી ઘણાય કોમેન્ટો આવે છે. તો આપણે અહીંયા અત્યારે ઠંડી બહુ હોય તો આવી રીતે આપણે અડદિયા બનાવવાની ટ્રાય કરજો. આમાં તમે માવો છે કે થાબડી પેંડા આવે ને થાબડી આવે એ પણ નાખી શકો, પણ અમે એવું નહીં નાખતા. અમે ઓરિજિનલ ઘી અને અડદનો લોટના જ અડદિયા બનાવીએ છીએ. આ જાયફળ ને એલચી નો ભૂકો નાખી દઈએ આપણે, પાવડર જે બનાવી. એટલે આપણે સૂંઠ પાવડર નાખીએ છીએ. આદુ, સુકાઈ ગયેલા આદુ એનો પાવડર માર્કેટમાં મળી જાય. સૂંઠ પાવડર 10 ગ્રામ જેવો નાખ્યો છે. મિક્સ કરી દઈએ. મિત્રો આપણો અડદિયો જેમ ઠરતો જાય છે એમ જામતો જાય છે. કલાક પછી આપણે આના અડદિયા બનાવી નાખીશું. ત્યારે અડદિયું જોરદાર બની ગયું છે, જોઈ લો. આવી રીતે કોઈ પ્રસંગમાં તમે લાઈવ અડદિયું પણ રાખી શકો. અમારે ઘણા ઓર્ડર આવે છે લાઈવ અડદિયાના. તો આમાં જે નાખવાનું હતું બધું મિક્સ થઈ ગયું છે. હવે થોડું ગરમ છે, ઠરી જાય પછી આપણે આના અડદિયા બનાવી નાખીએ. અડદિયો ઠરવા માંડી ગયો છે, થોડોક જામવા માંડી ગયો છે. થોડીક સાહણી જો આવું થઈ જાય, કોરો લાગે, કડક થઈ ગયું હોય સાહણી, તો આમાં આપણે થોડુંક દૂધ નાખી શકીએ. થોડુંક દૂધ નાખવાનું 2 ઘૂંટડા સુધી, એટલે આપણે અડદિયો પાછો પોસો થઈ જાય. થોડુંક જ નાખવાનું, વધારે નહીં નાખવાનું. 2 ઘૂંટડા નાખી દઈએ અને મિક્સ કરી દઈએ, હલાવી દઈએ. અડદિયામાં એવું લાગે કે જામે નહીં, થોડુંક કડક થઈ ગયું, ખાંડની છાણી થોડીક જાડી આવી ગઈ તો જ દૂધ નાખવાનું, બાકી દૂધ નાખવાની જરૂર નથી જો કડક થાય તો. બાકી અડદિયું ઢીલું હોય તો નાખવાની, દૂધ નાખવાની જરૂર નથી. દૂધ નાખીને મિક્સ કરી દીધું છે. હવે આપણે આના અડદિયા બનાવી નાખીએ. એમાં અડદિયું લઈ લઈએ છીએ બધું. અડદિયા બનાવી નાખીએ. થોડું થોડું ગરમ છે. આવી રીતે કાજુ એક રાખી દેવાનું ઉપર. આવી રીતે બધા અડદિયા બનાવી નાખીએ. એટલું અડદિયું લેવાનું અને આની ઉપર એક કાજુ રાખી દેવાનું. અડદિયું થોડું થોડું ગરમ હોય ને ત્યાં જ અડદિયા બનાવી નાખવાનું. અડદિયું જામતું જાય તો થોડુંક તમે દૂધ નાખી શકો, કીધું તો એવી રીતે. તો આપણે આ બધા અડદિયા આવી રીતે બનાવી નાખશું.
એક કાજુ નાખી દઈએ. હવે તે અડદિયા બનાવી શકો અને ઢેફલા પણ બનાવી શકો. આવી રીતે આપણે હાથે અડદિયા વાળીએ છીએ. હાથે અડદિયા વાળવામાં 1-1.5 કલાક જેવો સમય લાગી જાય. તો મિત્રો શિયાળો સ્પેશિયલ આપણે અડદિયા બની ગયા છે. તો આવી રીતે અડદિયા બનાવજો. અમે 3.5 કિલો અડદિયા બનાવ્યા છે અને ફૂલ રેસીપી આપણે આપી છે. જો એક તોડીને બતાવું તમને. તો મિત્રો આવી રીતના આપણે બધા અડદિયા બની ગયા છે. જો દેખાવમાં કેટલા સરસ લાગે છે. ના તોડીને બતાવું તમને. જો એકદમ સરસ તૂટી ગયા છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તો આવી રીતે અડદિયા બનાવજો. અડદિયાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આવી ઘણી ગાંઠિયા, ભજીયા, મીઠાઈની રેસીપી, શાકની રેસીપી બનાવ્યા કરશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું અગલા વિડીયોમાં. ક્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.